શું તમને કોઈ કહે કે તમારે ભણવાના પૈસા આપવાના નથી, પણ સામેથી સરકાર તમને ભણવા માટે દર મહિને એક મોટો પગાર આપશે, તો કેવું લાગે? સાચું કહું તો ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે સાથે પૈસા કમાવાનું સપનું ખરેખર સાકાર થઈ શકે છે. શિક્ષણ જગતમાં પ્રવેશવા માંગતા ઘણા વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ માટે આ એક બહુ જ મોટી પ્રેરણા હોય છે. ઉચ્ચ અભ્યાસ કરતી વખતે આર્થિક રીતે એકદમ સ્વતંત્ર થવું અને માત્ર પુસ્તકોમાં જ ખોવાયેલા ન રહેતા પોતાના પર્સનલ રિસર્ચ માટે સરકાર તરફથી સીધી મદદ મેળવવી, આ એક એવો વિચાર છે જે કોઈપણ વ્યક્તિને ઉત્સાહિત કરી દે. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આ સપનાને હકીકતમાં કેવી રીતે ફેરવવું. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે ભારતીય શિક્ષણ જગતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર એટલે કે યુજીસી નેટ પરીક્ષાની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીશું. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. આ એક એવો માઇલસ્ટોન છે જે તમારા માટે માત્ર એકેડેમિક કરિયરના દરવાજા જ નથી ખોલતો, પણ સાથે સાથે મોટા આર્થિક લાભો પણ આપે છે. તો ચાલો આ પરીક્ષાની A to Z માહિતીને ડીકોડ કરીએ. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. પહેલું, શિક્ષણ જગતનું પ્રવેશદ્વાર. બીજું, સફળતાના 3 સ્તરો. ત્રીજું, આર્થિક પુરસ્કાર. ચોથું, પરીક્ષાની પેટર્ન. અને છેલ્લે 5મું, પાત્રતા અને માન્યતા. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના મુદ્દાથી, શિક્ષણ જગતનું પ્રવેશદ્વાર. હવે જ્યારે પણ કોઈ એકેડેમિક ફિલ્ડમાં જવાનું વિચારે ત્યારે સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, આખરે આ યુજીસી નેટ પરીક્ષા ખરેખર છે શું? શા માટે આખી ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં તેની આટલી બધી બોલબાલા છે? આને સિમ્પલ ભાષામાં સમજવા માટે આપણે આ 3 નામો પાછળની ગેમ સમજવી પડશે. નેટનો અર્થ થાય છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જે આખા દેશમાં શિક્ષણ અને સંશોધન માટેની તમારી લાયકાત નક્કી કરે છે. આ પરીક્ષાના નિયમો યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નક્કી કરવામાં આવે છે. પણ તેનું આયોજન અને ઓનલાઈન સંચાલન કરવાનું કામ NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરે છે. આ 3 સંસ્થાઓ સાથે મળીને આખી સિસ્ટમને ચલાવે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સફળતાના 3 સ્તરો. તમે આ આખી વ્યવસ્થાને એક વિડિયો ગેમની જેમ જ સમજો. તમારા એક્ઝામના માર્ક્સના આધારે અહીં અલગ અલગ લેવલ અનલોક થાય છે. જો તમે સામાન્ય કટઓફ સાથે પરીક્ષા પાસ કરો છો તો તમને માત્ર PhDમાં એડમિશન માટેની લાયકાત મળે છે, એટલે કે લેખિત પરીક્ષા વિના સીધા ઇન્ટરવ્યૂ આપી શકાય. હવે જો તમારા માર્ક્સ થોડા વધુ સારા છે તો તમે બીજું લેવલ પાર કરો છો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે લાયક ઠરો છો. પરંતુ જો તમારો સ્કોર એકદમ ઉત્કૃષ્ટ છે તો તમને ત્રીજું અને સૌથી ટોચનું લેવલ મળે છે, JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ. અને અહીં પહોંચતા જ શૈક્ષણિક પદવીની સાથે સાથે સરકાર તરફથી મળતી મોટી આર્થિક સહાય પણ અનલોક થઈ જાય છે. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જેની કદાચ તમે બધા સૌથી વધુ રાહ જોઈ રહ્યા છો, આર્થિક પુરસ્કાર એટલે કે ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ. આ આંકડો જુઓ, 40,000 થી 45,000 રૂપિયા, અને આ કોઈ નોકરીનો પગાર નથી. JRF પ્રાપ્ત કરનાર સંશોધકોને સરકાર તરફથી દર મહિને મળતી આ ફેલોશિપ છે. PhD કરતા વિદ્યાર્થીઓ મોટાભાગે એ ઉંમરે પહોંચી ગયા હોય છે જ્યાં તેમના પર પરિવારની જવાબદારીઓ આવવા લાગે છે, અને એટલે જ સરકાર આ સહાય આપે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ રકમમાં HRA એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સનો પણ સમાવેશ થાય છે. જો તમે યુનિવર્સિટીની હોસ્ટેલની બહાર રહો છો તો તમારા શહેરના આધારે તમને આ એલાઉન્સ અલગથી મળે છે. મતલબ કે શરૂઆતની કોઈ પ્રાઇવેટ નોકરી કરતાં પણ વધુ સારી આર્થિક સ્થિરતા તમને અહીં મળી જાય છે. હવે આ પૈસાની ટાઈમલાઈન સમજીએ. આ ફંડિંગની યાત્રા કુલ 5 વર્ષની હોય છે. શરૂઆતના 2 વર્ષ માટે તમે જ્યારે PhDમાં જોડાઓ છો ત્યારે તમને જુનિયર રિસર્ચ ફેલો એટલે કે JRF કહેવાય છે. 2 વર્ષના રિસર્ચ પછી તમારે એક નાનું પ્રેઝન્ટેશન આપવાનું હોય છે અને નિષ્ણાતોના મૂલ્યાંકન પછી તમારું પ્રમોશન થઈ જાય છે. તમે બની જાઓ છો સિનિયર રિસર્ચ ફેલો એટલે કે SRF. અને SRF બનતાની સાથે જ તમારી ફેલોશિપની રકમ વધી જાય છે, જે અલાઉન્સ સાથે મળીને દર મહિને લગભગ 45,000 થી 50,000 રૂપિયા આસપાસ પહોંચી જાય છે. પણ તમને થતું હશે કે આટલી મોટી રકમ સીધી બેંકમાં આવે કેવી રીતે? પેપર વર્ક શું હોય છે તો એ પણ જાણી લઈએ. સામાન્ય રીતે તમારે કેનેરા બેંકમાં એક સ્પેશિયલ એકાઉન્ટ ખોલાવવું પડે છે.
પછી દર મહિને તમારા રિસર્ચના કામનો એક પ્રોગ્રેસ રિપોર્ટ બનાવીને તમારા ગાઈડ એટલે કે માર્ગદર્શક પાસે તેમાં સહી કરાવવાની હોય છે. આ રિપોર્ટ યુનિવર્સિટીના શૈક્ષણિક વિભાગમાં જમા થાય છે અને ત્યાંથી તે દિલ્હી શિક્ષણ મંત્રાલયમાં મંજૂરી માટે જાય છે. ત્યાંથી અપ્રુવલ મળતા જ પૈસા સીધા તમારા બેંક ખાતામાં. જો કે આ સરકારી પ્રોસેસ છે એટલે મહિનાની પહેલી તારીખે જ પૈસા આવી જાય એવું જરૂરી નથી. ક્યારેક 10 કે 15 તારીખ પણ થઈ શકે છે. હવે આગળ વાત કરીએ આપણા ચોથા મુદ્દાની, પરીક્ષાના માળખાની સમજ. હવે આખી એક્ઝામની પેટર્ન સમજી લઈએ જેથી ખબર પડે કે તૈયારી કેવી રીતે કરવી. આ સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા છે જે કુલ 3 કલાક ચાલે છે અને તેમાં 150 પ્રશ્નો હોય છે. પરીક્ષા 2 ભાગમાં વહેંચાયેલી છે. પેપર 1માં 50 પ્રશ્નો હોય છે જે તમારી સામાન્ય યોગ્યતા, ટીચિંગ મેથડ્સ, રિસર્ચ એપ્ટિટ્યૂડ અને તર્કશક્તિ ચકાસે છે. જ્યારે પેપર 2માં 100 પ્રશ્નો હોય છે જે પૂરેપૂરા તમારા માસ્ટર્સ ડિગ્રીના મુખ્ય વિષય પર આધારિત હોય છે જેમ કે કોમર્સ, ઇકોનોમિક્સ કે બીજું કંઈ પણ. અને ખાસ ધ્યાન આપજો, આ બંને પેપર વચ્ચે કોઈ જ બ્રેક હોતો નથી. આ સળંગ 3 કલાક માટે એકસાથે તમારી સ્ક્રીન પર જ રહે છે. આ મોટો શૂન્ય જોઈને કદાચ તમને નવાઈ લાગશે, પણ આ પરીક્ષા આપનારાઓ માટે આ ખરેખર જબરદસ્ત સારા સમાચાર છે. આટલી અઘરી પરીક્ષા હોવા છતાં તેમાં કોઈ જ નેગેટિવ માર્કિંગ હોતું નથી. મતલબ કે સાચા જવાબ માટે માર્ક મળશે પણ ખોટા જવાબ માટે કોઈ માર્ક કપાશે નહીં. આનો સીધો અર્થ એ છે કે પરીક્ષામાં ભૂલથી પણ કોઈ પ્રશ્ન છોડવો ન જોઈએ. દરેક પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયાસ ચોક્કસપણે કરવો જોઈએ. સાથે જ તમને બીજી એક નિરાંતની વાત જણાવું. આ પરીક્ષાનું આયોજન વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. એકવાર જૂનમાં અને બીજી વાર ડિસેમ્બરમાં. એટલે જો એકવાર મેળ ન પડે તો લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. અને સૌથી સારી વાત એ છે કે આ પરીક્ષા આપવા માટે પ્રયાસોની કોઈ જ લિમિટ નથી. જ્યાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી અનલિમિટેડ વાર તમે પરીક્ષા આપી શકો છો. અને હવે આવીએ આપણા છેલ્લા અને બહુ જ અગત્યના વિભાગ પર, પાત્રતા અને સર્ટિફિકેટની માન્યતા. આ પરીક્ષામાં બેસવા માટેનો સૌથી પહેલો રૂલ એ છે કે તમારા માસ્ટર્સ ડિગ્રીના માર્ક્સ કેટલા છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે માસ્ટર્સમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા ફરજિયાત છે. તેનાથી 1% પણ ઓછો ચાલે નહીં. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને આમાં 5%ની છૂટછાટ મળે છે. એટલે કે તેમને ઓછામાં ઓછા 50% ગુણ મેળવવા જર્મણી છે. હવે અહીં એક બહુ મોટો ભ્રમ છે જેને ક્લિયર કરવો બહુ જ જરૂરી છે. ઘણા લોકોને એવું લાગે છે કે અમુક ઉંમર પછી નેટની પરીક્ષા આપી જ ન શકાય. પણ હકીકત એ છે કે વયમર્યાદાના આ નિયમો ફક્ત ને ફક્ત JRF એટલે કે ફેલોશિપ માટે જ લાગુ પડે છે. JRF માટે સામાન્ય વર્ગના પુરુષો માટે વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નક્કી કરાઈ છે, જ્યારે મહિલાઓ અને અનામત વર્ગના ઉમેદવારોને 5 વર્ષને છૂટછાટ મળે છે, એટલે તેમના માટે મર્યાદા 35 વર્ષ છે. પણ હા, જો તમે માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે આ પરીક્ષા આપવા માંગતા હો તો તેની કોઈ જ વયમર્યાદા નથી. તમે કોઈ પણ ઉંમરે તે આપી શકો છો. બીજું એક મોટું કન્ફ્યુઝન સર્ટિફિકેટની વેલિડિટી એટલે કે માન્યતાને લઈને હોય છે. ચાલો આને એકદમ ક્લિયર કરી દઈએ. જો તમે પરીક્ષા માત્ર PhD એડમિશન પૂરતી જ પાસ કરી છે તો એ સર્ટિફિકેટ માત્ર 1 વર્ષ પૂરતું જ વેલિડ ગણાય છે. જો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાયકાત મેળવી છે તો તે આજીવન માન્ય છે. તમારે ક્યારેય ફરી પરીક્ષા નથી આપવાની. અને જો તમે સૌથી ઊંચું સ્તર એટલે કે JRF પાસ કર્યું છે તો PhDમાં પ્રવેશ લેવા માટે તમને 3 વર્ષનો સમયગાળો મળે છે. એક ખાસ વાત યાદ રાખજો, જો તમે PhD શરૂ કર્યા બાદ JRF પાસ કરો છો તો તમને પૈસા JRF પાસ કર્યાના દિવસથી જ મળશે, પહેલાના સમયના નહીં. તો આ બધી જ ગેમ અને તેના રૂલ્સ સમજ્યા પછી છેલ્લે સૌથી મોટો સવાલ એ છે કે તમે તમારી આ એકેડેમિક સફરમાં કયું લેવલ અનલોક કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હંમેશા યાદ રાખજો કે આ માર્ગદર્શન પ્રમાણે તમારું લક્ષ્ય જેટલું ઊંચું હશે, તમારી કારકિર્દી અને આર્થિક સ્વતંત્રતા એટલી જ વધુ શાનદાર બનશે. મને આશા છે કે પરીક્ષાની તૈયારીમાં આ માહિતી તમને બહુ જ કામ લાગશે. આ ચર્ચામાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.